આ ફતુપા આવતો ના હોય યાર તારો દર વખત આવું કરો છો એક વખત કે બહાર ગયેલો છું આજે ઘેર દાહીને ઓમ ને તેમ નહીં अब तो यार टाइम टू टाइम पड़ जाओ कि क्या खबर नहीं पड़ती तो आ जाए घેર નહીં હાર હેળો 2 દિન પાછું મોકલું છું તો અને ઘેર રહેજો પાછા ઓ તો યાર ટાઈમ ટુ ટાઈમ યાર બાઉન્સ કરો છો તો યાર ભરી દેતા હોય તો વધુ આવે હાર હેળો કોઈ નહીં યાર આ બધા હપ્તા ઉઘરા જાય હોય ને માથા કૂટાય નહીં ભરતા કોઈ અરે યાર એક આ બોનસ છે ને ઓ હપ્તો જ દઈ પડતો અને હું બોનો કરશે આજે હું ઘેર નથી બરોબર આજે હું બીમાર પડું છું એટલે મારા પાપ પૈસા નહીં આમ એ તો એને વિચારવાનું હોય બધું એ બધું કઈ નજર વિચારવાનું હોય તારે આમ હપ્તો ના ભરી શકતો હોય આ એમ કઈ ને ના પર હોય બીજો બોનો કાઢે આ બીજું કોઈ નહીં તો પછી આમ છે એ રીતે ઉઘરાવજો એટલે તમે હું શેમ બોલાવ છે એક ફતુબા કઈ મોણ જ છે ફતુબા હા બરોબર એ હોય મોબાઈલ લીધો તો તે હપ્તો યાર ભર્યો નથી 1-2 હપ્તા ટાઈમ ટુ ટાઈમ ભરે ત્રણ જેવા અને આ હપ્તો ભર્યો નથી બરોબર અરે ફોન કરું છું એટલે બોનસ કાઢે છે એટલે આ તો બાઉન્સ જતો રહ્યો હા ભરતા નહીં ભરતા નહીં એ તારે એક કોમ કરવાનું છે તું એ ઓને ફોન કરવાનું છે ફોન હું કરી દઈએ મારી રીતે હા અને તારે ખાલી ઓન ઘેર જવાનું ડિલિવરી બોય તરીકે ફોન લકી ડો તાર લાગે છે એવું કહેવાનું એવું પણ એમાં લોચા પરથી એ મોયના લોચા પર તમે એ ફોન કરો હા તો એ તમારા નંબર ઓળખી ના જાય એ વાત સાચી કરી તમારા નંબર ઓળખી જ હોય તો પછી એ મોને છે એવી રીતે અને અવાજ પાછો મારો ઓળખી જાય એટલે એક કામ કરો હા એ નંબર મારા મોકલી દે હાર હું એનો નંબર તારા મોકલી દે તારે કેટલા રીતે સમજી ગયો એ રીતે વાત કરી દેજે અને હું આવું છું પછી તું એ બધું મારી રીતે હું વાત કરી દઈ ના તું આમ ભલે જતા રીતે અને પાછા મારા પાસે શું કહે છે એ બધું કે પછી હા જો આ પ્લાન છે ને સક્સેસ થઈ જવું છું સક્સેસ નરેશ ને મોકલો તો તમે આમ તો થઈ જ જાય કારણ કે આપણે પ્લાન જ એવું બનાવ્યું છે અને થતું બા ખરા એ લાલચમાં બહુ પર હોય છે એ લાલચ ચાલી સપાય છે તો ભરાણા લાલચમાં જો ના દુભા બોલો શું કર્યું હેતીમાં કોઈ હેતીમાં બેતીમાં તો શાળ આવતો ને શું હેતી મારે હેતીમાં શેર નહીં કે નહીં આ દૂધ ન મળે હપ્તા પર વાંચે પણ પૈસા પચી જાય સાલ તો મુદા નહીં મુદા નહીં હાલો ટેકો કરો અહીંયા માર જોડે જ નહીં હોય ટેકો હું હાલું પાલ દે પાછા બસ પણ વાહ તો જોઈ કે વધારે નહીં જોતા નહીં માર જોઈ 5000 જ જોવું છે પણ નહીં 5000 હપ્તો ભરવાનો છે એટલે કહું છું પણ નહીં પડે મારે જોડે એ હપ્તો ભરવાનો છે હાલો કેવા પૈસા કોનું આપતો આ મોબાઈલ નતો લીધો જોજો આમ એવું ઓહો નહીં પડે મારે હપ્તા 3-4 તો ભરે પણ આ હપ્તો છે ને કદી કાઠું પડે છે એમ પડે જ નહીં હું હાલું તમે એ પણ ફોન તો સારું શેર કરી આલો પાછું કોક લઈ જાય તો પાછું હપ્તા વાળો આવીને લઈ જાય મારો ફોન પણ હું એમને તો સાચું કહું જૂઠું નહીં બોલું નહીં પડે નહીં પડે નહીં પડે હોય તો હાલે ના હોય ના પાડી કદી ખરેખર સારું હતું પણ હોય ના તો જોઈ હાલવાના મારી જોડે તો ફોન હતા મારી જોડે તો ફોને નહીં હું મોકલી દીધો નંબર હેલો હાલો ફતુજી બોલ્યા કોણ બોલે તમારા નામે એક જેકપોટ ખુલ્યો છે એટલે તમે એક બમ્પર ઇનામ જીત્યું છે બમ્પર તો ગાડી ન હોય ઇનામ ન જોઈ આવે સર તમે સમજતા નથી તમે એક ઇનામ જીત્યું છે જેમાં વિવો Y35 નામનો એક મોબાઈલ છે આખો કેસ અહીંયા તે વાત કરો બ્લેડમાં કોઈ ખબર ના પડી હા બોલ ના કર વાત કરો તમે હલો સર હેલો હા તમે એક વિવો Y35 નામનો મોબાઈલ જીત્યો છે જેનું પેમેન્ટ આગળ થઈ ગયેલું છે મફત હા મફત નહીં તમે આગળ પેમેન્ટ કરી દીધું છે હવે તમારે ખાલી મોબાઈલ લેવાનો બાકી છે એમાં ખાતામાં શેમ પૂછ્યા વગર પૈસા કાપી લીધા સર તમે ભૂલો છો તમે જાતે જ પેમેન્ટ આલેલું છે
હે હું તો યાર નહીં યાર હું તો ફોન મોડી લાવ્યો તો ખાઈ છું. તો સર તમારું નામ ફતુબા નથી? ના ના ફતુબા મારું નામ ફતુબા. હા તો આ કાકાને પૂછો મારું નામ ફતુબા. હેલો સર. હાલો. હા તમે ફતુસી બોલ્યા? ના ઈવન ભાઈબંધ બોલ્યો. હા તો ફતુસીએ એક ઇનામ જીત્યું છે જેમાં મોબાઈલ છે અને તેનું પેમેન્ટ તેમને આપી દીધેલું. પેમેન્ટ આપી દીધું કઈ ફોનનું? ના હું નહીં આલ્યું. હા તો વાત કરો. હાલો. હા સર બોલો. મારે ફોન નહીં લેવો, ફોન પાછો લઈ જાઓ ને મને પૈસા આલી દો. સર તમે લગભગ ભૂલી ગયા છો, તમે પેમેન્ટની સાથે સાથે એક મોબાઈલ પણ ખરીદ્યો હતો, તેની સાથે ઓફર હતી. એ તો તાર ના લે ફોન. ત્યારે સર એ ટાઈમ એવો ન હતો. અત્યારે તને કેવું છે? અત્યારે ટાઈમ એવો જ છે. એટલે ઇનામ હવે લાગ્યું છે એટલે મોબાઈલ પણ હવે જ મળશે અને એ મોબાઈલનો 1000 પેમેન્ટ તમે આપેલું છે. એવું છે? હા. હા તું કે આ ફોન હંગા ફ્રી છે એવું કોક કે છે એ મંગાઈ દે કદી. હેલો. હા બોલો સર. એ મારે લેવા આવવાનો ફોન? ના સર, અમારો એક વ્યક્તિ આવશે તમારા ઘરે, તેની પાસેથી. હેલો સર. હેલો. હા, એક વ્યક્તિ આવશે તમારી ઘરે અને એની પાસેથી તમારે મોબાઈલ લઈ લેવાનો. હા હા મોકલો હું ઘેર જ છું. હા જલ્દી આવજો. અરે ચોક્કસ પારી પર જઈને બેસ્યું આપણે. લેજો હેડો. પેલો આવા તો પાછો સીધો જતો રહેતો એટલે કહું લેડો. હા ચાલો હું કહું. હા એક ફોન તો હતો બીજો મંગાયો કરવા. મંગાયો નહીં યાર. હા આયો યાર ગિફ્ટ મને આટલી ઉંમરે કોણ ગિફ્ટ આલે આડું. હા યાર કંપની વાળાએ મોકલી રાજી છે અને હું કહું છું. બોલો અમારો નવો ફોન આવે છે ને એટલે યાર ફોન તમે મને આવી દઈએ. સાચું? હા અને નહીં આવી તો આવી દઈએ. હા હાલવો પડશે પણ આ ફોન તો મોંઘો છે. પેલો ફોન આવ્યો પણ એ નવો નહીં. હા હેડો ને એ તો કોક કર્યું હેડો ને. આ જૂનો છે ને એટલે પછી આવી દઈએ. હા હેડો. પેલો છે ને આવી રહ્યો. હા બે હારી રાખ્યો ભાઈ છે ને જો બે ઉપર હતા. આ મારો શેનો ફાયદો થાય છે? મારો ફાયદો તમારો કોઈ ફાયદો થશે પછી જોજો તો ભાવ પર ચડીને જોજો આવે જ નહીં. કોઈ દેખાય? અરે કોઈ દેખાત નહીં. કાકા બોલો. ફતુબાન ઘર કયું? હા ઘરું બગલું દે પોતે જ ફતુબા. હા ય શું કામ હતું તે? એ અને એક મોબાઈલ નું પાર્સલ આવ્યું શું તમે છો? હવે મૂલ તમે છો? હા ફોન લાય. ફોન લાવ. હવે ફોન લઈને આવજો. લાવજો મોડું થાય છે. જો સાબા પીના કે પછી મેં લાવ કે ના ના, એ તો પીને જ આવ્યા હોય. તમે એક નવો મોબાઈલ લીધો તો આ રહ્યો જો આવ્યો. યાદ ને? ઓ આવ્યો. આ મોબાઈલ ના હંગાત ઓફર હતી. હા હવે ના હંગાત તમે એક બીજો મોબાઈલ જીતશો. હા એ તો મને ફોનમાં વાત થઈ. ફોન તો આલો મને. થઈ ગઈ ને વાત? હા ફોન લાવ. ફોન તમને મળશે. ચાલો હાલ ઉભા રહો 1 મિનિટ, હું પેલા ચેક કરી લઉં. તમારો કોક હપ્તો બાકી હતો એ. એટલે વાલા આ તો ઇનામ નું છે એટલે મોપચાની વાત ના હોય. આમાં ખબર પડે છે એ તો કોઈ. આ મોબાઈલ ની વાત નહીં કરતો. આ મોબાઈલ નો એક હપ્તો બાકી છે તમારે. જો હવે તો બુધાઈ હપ્તો તો સારું બાકી છે એટલે પૈસા માંગતો તમાકો. હપ્તો તારી તો મારો દવા પીન મળ. તમે જ ને પકડી. ફસું છી. એ મોબાઈલ નો એક હપ્તો બાકી છે. હા. 2500 હપ્તો આવતો હતો અને 1000 રૂપિયા પેનલ્ટી સર. એક કામ કરો અબ તો બસી આલજી. હા ફોન હાલ આલજી. કાલે એને આવી ગયો હપ્તો તો. ના એવું ના કરાય કાકા. ના કરાય. અમારે અલે આલો કે અમારી કંપની નો નિયમ છે. હા ગરીબ બાર ઘર તો કાળા જોડો નહીં. તારા ઘરમાં કાળા જોડો નહીં. એવું લેવા આવું કરો છો. કાકા એ બધું અમે સમજે પણ કંપની ના સમજે.
ત્યાં આપણે કંપની નહીં એમ જવું નહીં તો મેળ દે પછી હું તો મોટ પસાડી દઉં ના એવું ના કરાય, મારે એક જમા કરાવવાનો. એટલે આ મોબાઈલ નો હપ્તો તમે જો સુધી ના ભરો તો સુધી આ મોબાઈલ તો મને નહીં મળે. એટલે અમારે કે આવા દોણો નહીં આલો કે પૈસા નહીં ફોન આલો કે કાકા હું મોબાઈલ તો આપી દઈએ, પણ મારે આગળ પૈસા કરવાના હોય. પણ એમ નહીં કે તો આગળ પર હોય તો ભરજે, પણ હાલ તો ફોન તો હાલ દે. ના મોબાઈલ તમને હાલ ના મળે. જો સુધી આ મોબાઈલ નો હપ્તો તમે ક્લિયર ના કરી દો પેનલ્ટી હંગાત, તો સુધી આ બીજો મોબાઈલ તમને ના મળે. એટલે જેટલો આપશો બાકી હપ્તો કીધું ખરો 2500 હપ્તો હતો અને 1000 પેનલ્ટી થયું, એટલે 3500 ભરવાના થાય તમારે. આમાં 500 રૂપિયા નહીં આવતો એનો કાકા આ મોબાઈલ તમને હાલ નહીં મળે. એક કામ કરો, એ હપ્તો ભર દો પછી મળે. એમ નહીં આપશો હાલ દે ને. હા પણ થોડું ડિસ્કાઉન્ટ આપ. હા કાકા એ 3000 ડિસ્કાઉન્ટ આવી દે હેડો ડિસ્કાઉન્ટ ના હોય કાકા, અને પાછું 3000 તો પછી લેવાનું જ હતું. 500 રૂપિયા ના લે યાર આ બધા વસ્તુ લેવા જઈએ ડિસ્કાઉન્ટ આવી તો એ દુકાનમાં. અને તમે ફોન લેવા ફોને દુકાને જ આવ્યો કે તે? ફોન લેવા આવતા ને ડિસ્કાઉન્ટ નતું આવ્યું. એક કપડો ને એ ખાવા પીવાની વસ્તુ એ બધામાં ડિસ્કાઉન્ટ હોય. નતું આવ્યું તો અમે તો હાલવું જ પડે. ડિસ્કાઉન્ટ આમાં ના હોય કાકા. આ જોજે આ તમારું કેવું ફોન આવે તો આ જોયું તૂટી ગયો એ તો કાકા અમે ના બનાવ્યો, એ કંપની બનાવ્યો. મોટું તમે કંપનીના તો પછી કંપની વાળા પૈસા લેવા મોકલો, તમે ના આવો ઘેર જો ફોન હાલતા જો. ના કાકા ફોન હાલ ના મળો. તમે કંપનીના કારીગર નહીં અમે કારીગર ના કહેવાય, અમે એજન્ટ કહેવાય. એ જે હોય પણ હું તમે ખરા ને કોને પેજન? કોઈ નહીં દમન ના પેશન્ટ અરે પીકન તો દવાખાનામાં હોય લે. તાની એવું નાખી દઉં દવાખાનામાં નોકરી કરો. ના ના દવાખાનમાં એ આવતા હશે દવાખાનમાં મોબાઈલ વેચતા લાગી વાહ. મારે આ બધું ઘેર ઘેર હાલવા જવાનું છે, આ મોબાઈલ ને બધું. આજ કાકા મારે બીજા એ જાણ છે, એટલે જલ્દી પૈસા હાલજો. કેટલું લાગે એટલે ગુલામી કરાય બધું. નથી અમને મોબાઈલ નહીં આવે તો પછી શું કરશું? હા લઈ લે ને હેડો. જીવાજીમાં 20-25 નું ના આવે કાકા તમે જલ્દી પૈસા હાલજો તો હું બીજા એને એકલું પછી. અરે બીજો ની ઘણી વસ્તુ હા જો ભાવ એક વાત કહું જતા ના. તમારી યાર છે જબરી જરૂર પડી છે, મારે હાલ તમારી જરૂર છે. અત્યારે મારા ઘેર અંધારું થઈ ગયું, તમારે અજવાળું કરવું પડે. તો લેડો ગોળો કરું. ના યાર એમ તો ગોળો તો છે પણ તો ટ્યુબલાઇટ કરું. એ ના ગોળો છે ચાલે ટ્યુબલાઇટ તો પણ એલઈડી ટીવી નાખવાના કે તો ના પૈસા લખશું પૈસા ના હિમાન સુધી શું કરો? એ આ ફોન તો મને આ એ મોગો ફોન તો મને આવી દે ભાઈ. સાચું કે સાચું જો ગરાન છો તમે પૈસા આવો ચલો ફોન જતો રહે હમણાં 3500 માં તો આપણે કેટલું નુકસાન આવી જાય. હા બેડો ને મને તમારી આ શકલ જોઈને દયા આવે. હવે તારું પછી એ કહું છું મને દયા કોલે સંતોષ બે ઘણવા નહીં હાલ દે કન એને ના પડ્યો કે ઘંટો ના ડાયરેક્ટ હાલ દે. હા લન ભાઈ યાર હા હેડો કમ્પ્લીટ છે ને? કમ્પ્લીટ ના કેવું પડે એમ તો હું ઈમાનદાર છું. હા એ તો ખબર પડી ગઈ. હાલ મોબાઈલ તમે આ ફોન અબ તો આ આટલો જલ્દી ભરી દીધો ને. એ મોબાઈલ આપી યાર અરે મોબાઈલ છે હોય ઓકે ફોન તો મને તો બતાવો પણ હું ને કરું આમ. હા હા કોઈ કોમ નહીં જોતા. આવો છે અંદર. આવો આ ફોન લીધો ને તાને વાડું દોરેલું હતું હા એટલે માં આવું નહીં ને એકલા એક જ બે પણ અલગ નહીં જોજો અલગ નહીં એ તો હોય લેડો ખોલે યાદ એમ ખોલ્યું હતું. આખા પછી આપું ત્યાં જો ફટ લઈ માધુભાઈ હવે વિચાર્યું નતું આજમાં ફોન બીજો ફોન આવી જાવ હો એ તો આવી ગયો બે આમ એક ફોન તો મને આવી દઈએ ચાલવું પડ્યો. હા તમે મારું મદદ કરી એટલે હું તમને હા હાલે વાલે હા લેડો લખ જલ્દી. રોકી ગયા
બોલું છો ઓછો બંધ કરી દે ઓછો બંધ કરી દઈએ આપણે પેલા તમે કરી હા હું કરી દઈ તમે કરી બોલ્યું હા પછી બોલ તઈ કામ ને એટલે ખોજો હા રેડો 1 2 3 આ હું છે આબુ ફોન ફોન તો નહીં મોય અને આ વજો મન વાચક ઓમ કોકલા શેરું છે હું છે વાચક પતુબા તમે એક ફોન લીધો તો કેટલી ટાઈમ ટુ ટાઈમ હપ્તા નતા ભરે એટલે આ લકી ડ્રો મો ક્યાંથી આવી થોડું ઉતાવળું વાચક અમારો પ્લાન હતો કે આગળનો હપ્તો બાકી હતો તો 2500 રૂપિયા એ રે આપી દો એટલે એ રે ભરાઈ ગયા આમ આગળના આપણા ટાઈમ ટુ ટાઈમ ભરજો ને કે આ હાબુ જે મોકલ્યો છે ને એ નાઈ ધોઈ નાખશું અને 1000 રૂપિયા પહેલેથી એ આપણે ભરી દીધી મહેશ હપ્તાવાળું મેં તારો પારાવ નુકસાન આવ્યું હપ્તા ભરવાનું તાસ્તો લઈને ઉતાર્યો હિતાન એ મારો કોમ હતું એટલે ફોન લીધો હતો પર ફોન તો ના આવ્યો પણ મૂર્ખા પૈસા કાઢે તો તું મારા કાઢે હાલ દઈએ ભાઈ એ તું પેલા હપ્તા વાળો નહીં આલી તો મને કોઈ આલી એમ કેજે આલી દઈએ માર પૈસા જોવી કાલ લઈને આવી ચાર દાડો માર દઈએ એમ તો કોઈ જોવી તે 300 નો હાબુ હું નાચો લુકડો સી રીતના જો આમ ખાસવીને મેળ દેવો પડશે આખી જિંદગી યાદ રહાયો હાબુ તો